વાલા વાલા બાળ દોસ્તો, સૌ મજામાં છો ને? આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છે. ધ્યાનીબેન, શ્લોકભાઈ, મનનભાઈ, સ્વરાબેન બધા તૈયાર છો ને સાંભળવા માટે? ચાલો ત્યારે સાંભળીએ એક સરસ મજાની વાર્તા. આપણી વાર્તાનું નામ છે તકવાદી ચામાચીડિયા. ભાઈ, ચામાચીડિયા એવું તમે નામ તો સાંભળ્યું જ હશે, હે ને? થોડું પક્ષી જેવું પણ ખરું અને થોડું પશુ જેવું પણ ખરું. આવા ચામાચીડિયાની વાત છે ભાઈ. આ એક મોટું જંગલ. આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ, વાઘ, સિંહ, વરુ, ચિત્તો અને એવી જ રીતે ઘણા બધા પક્ષીઓ પણ ખરા. કાગડાભાઈ, સમડીબેન અને મોરભાઈ અને બતક અને બગલા, બહુ બધા પક્ષીઓ પણ ખરા. એક વખત કંઈક એવી ઘટના બની કે પક્ષીઓ અને પ્રાણીઓ આ બંને વચ્ચે લડાઈ થઈ ગઈ. હવે આ લડાઈ ધીમે 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 કરતા કરતા બહુ મોટી થઈ ગઈ અને બધા એકબીજા સાથે બહુ જ લડાઈ કરવા લાગ્યા. હવે આ લડાઈમાં કોઈ હારે અને કોઈ જીતે એવું તો બને જ. એટલે એક વખત એવું બન્યું કે આ લડાઈમાં પેલા પશુઓ જીતવા પર હતા. એટલે પેલા બધા ચામાચીડિયા જે હતા ને એમનું એક જૂથ હતું, એટલે કે એક સમૂહ હતો, એક ગ્રુપ હતું. એમણે વિચાર્યું કે આપણે કઈ બાજુ જઈશું? જો પશુઓ જીતે ને તો આપણે એમની બાજુ જઈશું અને પક્ષીઓ જીતે તો આપણે એમની બાજુ જઈશું. એટલે બધા તૈયાર થઈ ગયા કે હા, હવે તો પશુઓ જીતવામાં છે. અને થયું પણ એવું જ કે પશુઓ જીતી ગયા. એટલે બધા ચામાચીડિયા ઉડતા ગયા પશુઓ પાસે અને કહેવા લાગ્યા કે જુઓ ભાઈ, અમે આ ઉંદર જેવા દેખાઈએ છીએ એટલે પશુઓ જેવા જ છે, એટલે અમે તો તમારી ટીમમાં જ છીએ, અમે તો તમારા જૂથમાં જ છીએ. પશુઓએ તો એમને આશરો આપી દીધો. હવે થોડા દિવસો થયા એટલે પાછું પેલું વિખવાદ હતો ને એ ફરી ફણગો ફૂટ્યો અને ફરી પાછું પશુઓ અને પ્રાણીઓ, એટલે પ્રાણીઓ અને પક્ષીઓમાં લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો. નાનો ઝઘડો હવે પાછો મોટો સ્વરૂપમાં આવી ગયો અને ફરી મારામારી થઈ, લડાલડી થઈ અને બધા કેટલાક તો લોહીલુહાણ પણ થઈ ગયા આ વખતે તો. હવે ચામાચીડિયાઓએ પાછું વિચાર્યું કે હવે આપણે કોની બાજુ જઈશું? અને જોયું તો આ વખતે પક્ષીઓ જીતવામાં હતા. એટલે ચામાચીડિયા તો આમ જોવા લાગ્યા. હા, હવે આપણે પક્ષીઓ તરફ જવું પડશે કારણ કે પક્ષીઓ જીતમાં છે. એટલે પાછા ઉડતા ચામાચીડિયાઓનો સમૂહ બધો આવી ગયો પક્ષીઓ બાજુ અને કહે છે, જુઓ અમારે તો પાંખો છે ને એટલે અમે તમારા જ મિત્ર કહેવાય, એટલે અમે તમારી